તો મિત્રો વાગી જશે સવારના 8 ને હું આવી ગયો છું ઓફિસ. મિત્રો વાયરની રિંગ કેમ કરું છું કારણ કે જે જમ્પર કરવાના આવી આ વાયરથી જ કરવાના આવે ને જે આ વાયર ઉપર બાઇન્ડિંગ કરવામાં આવે એ આ વાયરનું હોય છે. અને તમે સમજો ને કે પીજીવીસીએલનો ત્રીજો હાથ કહેવામાં આવે ને તો વાયર ને ગળામાં પહેરી લીધો વાયર ને મિત્રો તરસ લાગી હતી બહુ એટલે મિત્રો પાણી પણ પી લીધું. અને સેફટી ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી એટલે આપણે હેલ્મેટ પણ પહેરી લીધું છે. અને મિત્રો અને વાવી ગયા છે બોલેરામાં મિત્રો ચા તો પીવી પડે તો જ કામ થાય ને મિત્રો એટલા ફોલ્ટ છે આપણે એક દિવસમાં પૂરા કરવાના છે. અને મિત્રો આવી ગયા છે પહેલો ફોલ્ટ રિપેર કરવા જે લોકો ગામમાં છે. અને પછી ત્યાંથી અમે આવી ગયા ગેંગ કાપવા તો ગેંગ કાપવાની છે ડીઓ રોડ લઈને. મિત્રો આ શાકભાજીનું નામ શું છે જરીક કોમેન્ટ તો કરજો. મિત્રો ગમે એટલો રફ રસ્તો હોય ગોફ રનિંગ હોય અમારે તો ચાલીને કામ કરવું જ પડશે કારણ કે પીજીવીસીએલ વાળાનો એક જ નિયમ છે કે કોઈને લાઇટ વગર રાખવાના નથી ને છે કાંઈ ઉપાધિ લાઇટની ઉપાધિ કે જિંદગીની ઉપાધિ કે પૈસાની કાંઈ છે મજાથી બેઠી છે ને મિત્રો હવે આ થાંભ લેતી તો અમે દુકાનેથી સર્વિસ નાખવાની કારણ કે સર્વિસ બળી ગઈ છે. ને મિત્રો હવે અમે આવી ગયા છીએ જમીને વહી ગયા 3 એટલે અમે ચા પીવા આવી ગયા છે. મિત્રો હવે ગામમાં ફોલ્ટ કરવા આવ્યા છે ને આ વસ્તુ ત્યાં ફોલ્ટમાં લગાડવાની છે. મિત્રો હવે દાદાએ અરજી કરી પણ તોય અમને ફોન કરે છે કે બીજા લોકો સર્વિસ બદલાવા આવે અને આપણો દિવસ